એટલે અમે હું આપમાં હતો અને પાછો ભાજપમાં જોડાઈ ગયો હતો ને પાછો સેકન્ડ આવી પાનેલીના જે વિકાસના કામો થયા છે, રાજ્ય સરકારે જે વિકાસના કામો કર્યા છે એના સંદર્ભમાં એને વિચાર આવ્યો. મોટે પાનેલીના આપના એકમાત્ર વિજેતા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. ઉપલેટા તાલુકા પંચાયતમાં ચંદુભાઈ જાદવ હતા કિંગ મેકરની ભૂમિકામાં. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની, તો સમાચાર એ ઉપલેટાથી સામે આવી રહ્યા છે કે જ્યાં ઉપલેટા તાલુકા પંચાયતમાં રાજકીય પલટો જોવા મળ્યો. મોટે પાનેલીના આપના એકમાત્ર વિજેતા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. ચંદુભાઈ જાદવે ધારણ કર્યો કેસરીયો. આપમાંથી જીત્યા બાદ હવે ભાજપમાં કરી એન્ટ્રી. સાથે જ ઉપલેટા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે 8 અને ભાજપને 9 સીટ છે તે થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટીએ ત્યાં પોતાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. ઉપલેટા તાલુકા પંચાયતમાં ચંદુભાઈ જાદવ હતા કિંગ મેકરની ભૂમિકામાં. ચંદુભાઈ જાદવ ભાજપમાં જોડાતા સમીકરણ છે તે બદલાયા. હવે તાલુકા પંચાયત પર ભાજપનો કબજો એ મજબૂત રહેશે. ચંદુભાઈની પત્ની શારદાબેન જાદવ કે જે સરપંચ છે, અગાઉ ભાજપમાં જ સંગઠન મંત્રી તરીકે પણ કામ કર્યું છે. ટિકિટ મુદ્દે મંદુક થતા આપમાંથી લડ્યા હતા ચૂંટણી અને આજે ફરીથી ઘર વાપસી કરી એટલે કે ભાજપમાં ફરીથી જોડાયા છે. કિંગ મેકરની ભૂમિકામાં રહેલા ચંદુભાઈ જાદવ કે જ્યાં ઉપલેટાના પાનેલીમાં કે ત્યાં કોંગ્રેસ પાસે 8 અને ભારતીય જનતા પાર્ટી પાસે 8 બેઠક હતી, તો આમ આદમી પાર્ટી પાસે માત્ર 1 બેઠક હતી એટલે કે 1 ઉમેદવાર તેમના જીત્યા હતા અને તે હતા ચંદુભાઈ જાદવ કે તેઓ કિંગ મેકરની ભૂમિકામાં હતા. જે બાજુ જાય તેનો કબજો છે તે તાલુકા પંચાયત ઉપર થઈ શકે તેમ હતો અને અંતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ત્યારબાદ પ્રતિક્રિયા પણ સામે આવી છે. ત્યાંના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી અને જીતી ચૂકેલા અને હવે ભાજપમાં જોડાયેલા ચંદુભાઈ જાદવે શું કહ્યું આવો તે પણ જોઈ. નાના ભાજપનો વિકાસનો કામ હારા કરે છે અને ભાજપે અમને પંચાયતમાં ટકો હારો આપ્યો હતો એટલે અમે હું આપમાં હતો અને પાછો ભાજપમાં જોડાઈ ગયો હતો ને પાછો સેકન્ડ આવી ગયો. ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટી પાનેલી સીટના આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર ચંદુભાઈ હમરાભાઈ જાદવ અત્રે બધા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થાય છે અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપે છે. આ સંદર્ભમાં મારે એ કહેવાનું છે કે ચંદુભાઈ જાદવ એમને પાનેલીના સરપંચ તરીકે પાનેલી ગામની ખૂબ જ સેવા કરી છે. એમાં ખાસ કરીને છેવાડાના દલિત શોષિત પીડિત પરિવારોની કાયમના માટે સેવા કરતા રહ્યા છે. એ અગાઉ ભારતીય જનતા પાર્ટીના ગત સંગઠનની અંદર તાલુકા ભાજપના મંત્રી પણ હતા. એ ભાજપના જ હતા. આજે પાનેલીના જે વિકાસના કામો થયા છે, રાજ્ય સરકારે જે વિકાસના કામો કર્યા છે એના સંદર્ભમાં એને વિચાર આવ્યો. જે વખતે આમ આદમી પાર્ટીમાં લડ્યા એની પાછળનું કારણ પણ હતું કે એને કદાચ ટિકિટમાં અસંતોષ હતો, પણ જે હોય તે આજે મૂળ ઘરે પરત ફેર્યા છે. અમે ભારતીય જનતા પાર્ટી તરફથી, ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભાજપ તરફથી અને પ્રદેશ ભાજપ તરફથી એનું ભાજપમાં સ્વાગત કરું છું અને આજથી એ ભાજપની અંદર સમર્પિત કાર્યકર્તા તરીકે કામ કરશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.